નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું પોલીસ કોન્સ્ટેબલ, બિન સચિવાલય કે તલાટીની એક્ઝામમાં ઉપયોગી એવા 100 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન 322 પૂર્વે ચંદ્રગુપ્ત મૌર્ય વંશની સ્થાપના ક્યાં કરી હતી? તો મગધમાં. મગધની રાજધાની કઈ હતી? તો પાટલીપુત્ર. ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કોને ત્યાં થયો હતો? તો મૌર્ય નામની જાતિના નાયકને ત્યાં. ચંદ્રગુપ્ત મૌર્યને શાસ્ત્રોની તાલીમ કોણે આપી હતી? તો એ હતા તક્ષશિલાના આચાર્ય ચાણક્ય. ચંદ્રગુપ્ત કોની સહાયથી મગધ પર આક્રમણ કર્યું હતું? તો આચાર્ય ચાણક્યના માર્ગદર્શન હેઠળ પંજાબના રાજા પર્વતક એટલે કે પોરસની સહાયથી. ચંદ્રગુપ્ત મૌર્યએ કોની હત્યા કરી અને મૌર્ય વંશની સ્થાપના કરી હતી? તો નંદ વંશના રાજા ધનાનંદની. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો? તો એ વખતે હતો પુષ્યગુપ્ત. સૌરાષ્ટ્રનું પાટનગર કયું હતું? તો ગિરિનગર. મિત્રો, ગિરિનગરમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો ચંદ્રગુપ્તના સૂબા પુષ્યગુપ્તે. સુદર્શન તળાવ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો સુવર્ણ સિક્તા. હજી સુધી મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો તાકી એ પણ જાણી શકે. સમ્રાટ અશોકના સમયમાં ગિરનારના સૂબો કોણ હતા? તો એ વખતે હતા તુશાક્ય. તુશાક્યએ કયું મહત્વનું કાર્ય કર્યું હતું? તો સુદર્શન તળાવમાં સિંચાઈ માટે નહેરો બનાવડાવી હતી. યાદ રાખજો મિત્રો. અશોકે 14 ધર્માજ્ઞાવાળો શિલાલેખ ક્યાં કોતરાવ્યો હતો? તો ગિરનાર પર્વતની તળેટીમાં. અશોકનો શિલાલેખ કઈ લિપિ અને ભાષામાં છે? તો લિપિ છે બ્રાહ્મી અને પ્રાકૃત ભાષામાં. અશોક કોનો પુત્ર હતો? તો બિંદુસારનો પુત્ર હતો. ચંદ્રગુપ્ત મૌર્યની ઉત્તરાધિકારી કોણ હતો? તો પુત્ર બિંદુસાર. સમ્રાટ બિંદુસાર પછી મગધનો શાસક કોણ બન્યો? તો અશોક. ચંદ્રગુપ્ત મૌર્યએ કયો ધર્મ અપનાવ્યો હતો? તો જૈન ધર્મ. ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ ક્યાં થયું હતું? તો શ્રવણ બેલગાડમાં એટલે કે કર્ણાટકમાં. ને અમિત્રોચેટ્સ તરીકે કોણ ઓળખાય છે? તો બિંદુસાર. કલિંગનું યુદ્ધ મગધના કયા શાસકના સમયમાં થયું હતું? તો એ વખતે સમ્રાટ અશોકના શાસનમાં. દેવાના પ્રિયદર્શી, ચંડાશોક, કામાશોક વગેરે જેવા અન્ય નામો મગધનો કયો સમ્રાટ ધરાવતો હતો? તો અશોક. મગધ સમ્રાટ બિંદુસાર કયા સંપ્રદાયને અનુયાયી હતો? તો આજીવક સંપ્રદાય. સમ્રાટ અશોકે કયો ધર્મ અપનાવ્યો હતો? તો બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મને વિશ્વ ધર્મ બનાવવા માટે કોનું મહત્વનું પ્રદાન રહેલું છે? તો સમ્રાટ અશોકનું. સમ્રાટ અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો શિલોંગ. એટલે કે એ શિલોંગ ક્યાં આવેલું છે? શ્રીલંકામાં. રાજનીતિ પર અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? તો આચાર્ય ચાણક્યએ. મેગેન્થેનીઝે કયો ગ્રંથ લખ્યો હતો જેમાંથી મૌર્ય વંશની માહિતી મળે છે? તો ઇન્ડિકા. દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો કયા દેશમાં રચાયા? તો શ્રીલંકાની અંદર. દીપવંશ અને મહાવંશ કયા ધર્મને લગતા ગ્રંથો છે? તો બૌદ્ધ ધર્મને લગતા ગ્રંથો છે. મૌર્ય યુગના અંતિમ રાજા કોણ હતા? તો બૃહદ્રથ હતા. યાદ રાખજો મિત્રો. બૃહદ્રથની હત્યા કોણે કરી હતી? તો સેનાપતિ પુષ્યમિત્ર શુંગે. મૌર્ય યુગના અંત પછી ગુજરાતમાં કયા વંશનો ઉદય થયો? તો શક ક્ષત્રપ વંશનો. ક્ષત્રપોની કઈ 2 શાખાઓ હતી? તો ઉત્તરી ક્ષત્રપો અને પશ્ચિમી ક્ષત્રપો. કઈ શાખાના ક્ષત્રપો પોતાને ક્ષત્રપ કે મહાક્ષત્રપ તરીકે ઓળખાવતા? તો પશ્ચિમી ક્ષત્રપો.
ક્ષત્રપ કઈ ભાષાનો શબ્દ છે? તો સંસ્કૃત ભાષાનો. ઈરાની ભાષાના કયા શબ્દ પરથી ક્ષત્રપ શબ્દ બન્યું? તો સપ્રાવન. ક્ષત્રપ શબ્દના કેટલા અર્થ થાય છે? તો 2 અર્થ થાય છે. ક્ષત્રપ શબ્દના કયા 2 અર્થ થાય છે? તો પૃથ્વીપાલ અને પ્રાંતનો સૂબો. પશ્ચિમી ક્ષત્રપો પોતાને ક્ષત્રપ શબ્દના કયા અર્થથી ઓળખાવતા હતા? તો પૃથ્વીપાલ. શહરાત, કામરદક, શક વગેરે કઈ જાતિના કુળ હતા? તો ક્ષત્રપ અથવા શક. પશ્ચિમી ક્ષત્રપોનું રાજકુળ જે ગુજરાતમાં લાંબો સમય સુધી શાસન કરી ગયું તે કુળ કયું હતું? તો કામરદક કુળ. રુદ્રદામા પહેલો કોનો પુત્ર હતો? તો ક્ષત્રપ સ્વામી જયદામાનો. મહાક્ષત્ર રુદ્રદામા પહેલાનો સત્તાધીન ક્ષેત્ર સ્વભ્ર એટલે કયો વિસ્તાર? તો સાબરમતી નદીનો વિસ્તાર. રુદ્રદામા પહેલાની સત્તામાં વિષાદ એક વિસ્તાર એ ગુજરાતનું કયો પ્રદેશ હતો? તો નિષાદ એટલે ડાંગ, વાસંદા, ધરમપુર, વાગડને સમાવતો ભીલ પ્રદેશ. મહાક્ષત્રપ રુદ્રદામા એકની રાજધાની કઈ હતી? તો ઉજ્જૈન. રુદ્રદામા એક કયા દક્ષિણી પથના રાજાને 2 વાર હરાવ્યો હતો? તો રાજા શાંતકર્ણીની. રુદ્રદામા ગુજરાતના વહીવટી માટે સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો સુબો સુવિખ્યાતને. વિશાખ. સુવિશાખે સુબા તરીકે ગુજરાતમાં કયું મહત્વનું કાર્ય કર્યું હતું? તો સુદર્શન તળાવનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અને અશોકના શિલાલેખની બાજુમાં કયા ક્ષત્રપ રાજાએ પોતાનો શિલાલેખ કોતરાવ્યો? તો મહાક્ષત્રપ રુદ્રદામાએ. રુદ્રદામા એક કઈ ભાષામાં શિલાલેખ કોતરાવ્યો હતો? તો સંસ્કૃત ભાષાની અંદર. કયા ક્ષત્રપ રાજાએ યુદ્ધો સિવાય આજીવન પુરુષ વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી? તો એ હતો રુદ્રદામા પહેલો. રુદ્રદામા પહેલાનો ઉત્તરાધિકારી કોણ હતો? તો દામજશ્રી પહેલો. કોણે સૌ પ્રથમ ક્ષત્રપ તથા મહાક્ષત્રપ તરીકે ચાંદીના સિક્કા બનાવડાવ્યા હતા? તો દામજશ્રી પહેલાએ. રુદ્રસિંહ પહેલો કોનો પુત્ર હતો? તો મહાક્ષત્રપ રુદ્રદામા પહેલાનો. કયા ક્ષત્રપના સમયથી સિક્કાઓ પર એનું વર્ષ લખવાની શરૂઆત થઈ? તો રુદ્રસિંહ પહેલાના સમયમાં. કયા ક્ષત્રપ રાજાના સમયથી ક્ષત્રપ રાજાઓ પૂર્ણ રીતે ભારતીય નામકરણ અથવા નામ ધારણ કરતા હતા? તો રુદ્રસિંહ પહેલાના સમયના. રુદ્રસિંહ પહેલાના સમયના કેટલા શિલાલેખ મળી આવ્યા હતા અને કયા કયા? તો 4 શિલાલેખો મળી આવેલ છે. તો ગુંદા શિલાલેખ, મેવાસા શિલાલેખ, વાઢનો શિલાલેખ અને અધવનો શિલાલેખ. બાવા પ્યારાની ગુફા ક્યાં આવેલ છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જુનાગઢમાં. જુનાગઢમાં આવેલ બાવા પ્યારાની ગુફાઓમાંથી મળી આવેલ ખંડિત શિલાલેખો કયા ક્ષત્રપ રાજાનો મનાય છે? તો રુદ્રસિંહ પહેલાનો. મૂળ વાસર શિલાલેખ કયા ગઢાનો શિલાલેખ અને કયા ક્ષત્રપ રાજાના સમયનો છે? તો રુદ્રસિંહ પહેલાના સમયના. મૂળ વાસરનો શિલાલેખ કયા આવેલો છે? તો જામનગરની અંદર. ગઢાનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો રાજકોટની અંદર. જુનાગઢ પાસે આવેલ ઇન્ટવાના ઉત્ખનન દરમિયાન કયા ક્ષત્રપ રાજાનું મુદાંક મળી આવ્યું હતું? તો રુદ્રસિંહ પહેલાનું. કાર્દમક કુળનો છેલ્લો ક્ષત્રપ રાજા કોણ હતો? તો મહાક્ષત્રપ ભરતુદામાનો પુત્ર વિશ્વસેન. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સૌથી વધુ સિક્કાઓ કયા મહાક્ષત્રપ રાજાના મળી આવ્યા છે? તો રુદ્રસિંહ ત્રીજાના. દેવની મોરીના બૌદ્ધ સ્તૂપનું અસ્થિપાત્ર પરના શિલાલેખમાં કયા ક્ષત્રપ રાજાનો ઉલ્લેખ છે? તો રુદ્રસિંહ ત્રીજાનો. ક્ષત્રપ વંશના છેલ્લો રાજા કયો હતો? તો રુદ્રસિંહ ત્રીજો. રુદ્રસિંહ ત્રીજો કોનો પુત્ર હતો? તો ક્ષત્રપોના છઠ્ઠા રાજકુળના સ્વામી સત્યસિંહનો. રુદ્રસિંહ ત્રીજાની હત્યા કોણે કરી હતી? તો ગુપ્ત વંશના રાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે. યાદ રાખજો મિત્રો. ક્ષત્રપો કયા ધર્મના ઉપાસક હતા? તો ક્ષત્રપો ક્ષૈદ ધર્મી હતા. ક્ષત્રપકાળ દરમિયાન કઈ ભાષા પ્રચલિત હતી? તો સંસ્કૃત ભાષા. શક સંવતની શરૂઆત
કોણે કરી હતી? તો કુષાણ વંશના રાજા કનિષ્કે. પશ્ચિમી ક્ષત્રપોએ કઈ સંવંત અપનાવી હતી? તો શક સંવંત. ક્ષત્રપકાળ દરમિયાન ચાંદીના સિક્કાઓ શું કહેવાતા હતા? તો ચાંદીના સિક્કાઓ કારસા પર્ણ તરીકે ઓળખાતા હતા. ક્ષત્રપકાળમાં સોનાના સિક્કાને શું કહેવાતું? તો મિત્રો સુવર્ણ. ક્ષત્રપોના સિક્કા ઉપર કોનું ચિત્ર અંકિત કરવામાં આવતું હતું? તો વૃષભ એટલે કે નંદીનું. રુદ્રસિંહ ત્રીજાની હત્યા કરી ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત બીજાએ. ચંદ્રગુપ્ત બીજો અન્ય કયા નામે ઓળખાય છે? તો વિક્રમાદિત્ય, શકારી અથવા શાસક. ચંદ્રગુપ્ત બીજાએ માળવા જીતી ઈસવીસન 401 તેની રાજધાની કઈ બનાવી હતી? તો એ સમયની ઉજ્જૈન રાજધાની હતી. ચંદ્રગુપ્ત બીજા પછી મગધનો શાસક કોણ બન્યો? તો કુમારગુપ્ત પહેલો. કયા ગુપ્ત રાજાના શાસનમાં ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તા વધુ દ્રઢ બની હતી? તો કુમારગુપ્ત પહેલાના સમયમાં. ગુપ્ત વંશ દરમિયાન ગુજરાતનું અથવા સૌરાષ્ટ્રનું વડુમથક કયું હતું? તો ગિરિનગર હતું મિત્રો. કુમારગુપ્ત બાદ મગધનો શાસક કોણ બન્યું હતું? તો સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો પર્ણદંતની નિમણૂક કરવામાં આવી હતી. આગળનો પ્રશ્ન, કયા ગુપ્ત રાજાએ ગિરનારમાં અશોક અને રુદ્રદામાં પહેલાના શિલાલેખની બાજુમાં જ પોતાનો લેખ કોતરાવ્યો છે? તો સ્કંદગુપ્તે. સ્કંદગુપ્ત પોતાનો ગિરનાર શિલાલેખ કઈ ભાષામાં કોતરાવ્યો હતો? તો સંસ્કૃત ભાષાની અંદર. ગુજરાતમાં ગુપ્ત વંશનો છેલ્લો શાસકીય રાજા કયો હતો? તો એ હતો સ્કંદગુપ્ત. ગુપ્ત વંશનો મૂળ સ્થાપક કોણ હતો? તો શ્રીગુપ્ત. ચીની યાત્રી ઇત્સિંગના વર્ણન મુજબ કયો ગુપ્ત શાસક મુગ શિખાવનમાં વિષ્ણુ મંદિર બંધાવવા માટે 24 ગામ દાનમાં આપ્યા હતા? તો શ્રીગુપ્તે. શ્રીગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કઈ સાલમાં કરી હતી? તો ઈસવીસન 240ની અંદર. ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કોને માનવામાં આવે છે? તો ચંદ્રગુપ્ત પહેલાને. ગુપ્ત સંવંતની શરૂઆત કોણે કરી અને ક્યારે કરી હતી? ઈસવીસન 319માં ચંદ્રગુપ્ત પહેલાએ કરી હતી. કયા ગુપ્ત રાજાએ હિન્દનો નેપોલિયન કહેવામાં આવે છે? તો સમુદ્રગુપ્તને હિન્દનો નેપોલિયન કહેવામાં આવે છે. કયા ગુપ્ત રાજાએ આર્યાવર્તના ઉત્તર ભારત 9 રાજા અને દક્ષિણ વૃત્તના 12 રાજાઓને હરાવ્યા હતા? તો સમુદ્રગુપ્તે. સૌ પ્રથમ વાર સતી પ્રથાનો ઉલ્લેખ કયા સ્તંભલેખમાંથી મળે છે? તો એરણનો સ્તંભલેખની અંદર. યાદ રાખજો મિત્રો, એરણનો સ્તંભલેખ કયા ગુપ્ત શાસનનો સ્તંભલેખ છે? તો સમુદ્રગુપ્તનો છે. કયો ગુપ્ત રાજા તેની સિક્કાઓ પર વીણા વગાડતો તેમજ તીર કામઠા સાથે દર્શાવવામાં આવેલ છે? તો સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તના સિક્કાઓ પર શું લખવામાં આવેલ છે? પૃથ્વી પરના વિજય પછી આ વિજેતા સત્કર્મો સ્વર્ગને જીતે છે. તો આ હતા આજના 100 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તો આ વિડીયોને ફરી એકવાર જોઈ લેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને દોસ્તોને વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ.